સાંભળો ને, હું એમ કહું છું કે આપણી દામિનીના લગ્નની તારીખ નજીક આવતી જાય છે અને મંદીના લીધે કામે સરખું નથી ચાલતું. તો હવે આ બધી ખરીદી ને લગ્નની તૈયારી એ બધો ખર્ચો કેવી રીતે ઉપાડીશું? હા, દીકરીના લગ્ન છે એટલે જેટલી તને ચિંતા હોય ને એટલી જ મને ચિંતા હોય. એમાં આ ધંધામાં મંદી સમજાતું નથી કે શું કરવું. પણ જો તું છે ને ચિંતા નહીં કરતી, એ બધું થઈ જાય. ગમે એમ કરીને હું આડાવડા કરીને ઉશીના પાસીના કરીને વ્યાજવાળાને ભલે બીજા પાસે વ્યાજવાળ ભલે લેવા પડે, હું તમ તારે બધી વ્યવસ્થા કરી નાખી. તું એની ઉપાધિ કરીમાં. બધું સાચું કે તમે અત્યારે આપણી દીકરીનો પ્રસંગ ઉકેલવા માટે કંઈ પણ કરી નાખશો, પણ તમે વિચાર તો કરો, વ્યાજે લેશો તોય રૂપિયા તો દેવા જ પડશે ને. એમને એમ થોડી કાંઈ દીકરીના લગ્ન થઈ જાય. અરે વ્યાજમાં લેવા પડે તો એ તો પછી કંઈક ધંધામાં કંઈક હરખું રાગે પડે, તેજી આવે તો કાંઈ રૂપિયા કમાઈ લેવાય ને, અને પાછું આપણે એને રૂપિયા આપી દેવું. પણ જો દીકરીના લગ્ન આવે ને તો આપણે એને એમ ન કહેવાય કે અત્યારે મંદી હાલે છે તો અત્યારે હું ઓછો ખર્ચો કરી. એ તો પ્રસંગ તો કહેવાય ને જિંદગીમાં એકવાર આવે, અને ધંધો તો આપણો આખી જિંદગી હાલવાનો છે. તો એની ઉપાધિ ન કરાય. ધંધો હાલતો હોય ને તો ગમે એટલું વ્યાજ ભરવું પડે ને એ ન નડે. દીકરીના લગ્ન માટે મારે જે કરવું પડે ને એ હું કરીશ. બાકી દીકરીના લગ્ન તો મારે બહુ સારા અને ધામધૂમથી જ કરવા છે. હા, વાત તો હાવ સાચી છે તમારી. દીકરીના લગ્ન તો ધામધૂમથી જ કરવા જોઈએ, કારણ કે કાલે ઉઠીને એના સાસરિયાવાળા એને ન સંભળાવે, એનું તો આપણે ધ્યાન રાખવું પડે ને. પણ મને એક મનમાં વિચાર આવે છે, જો તમે ગુસ્સે ન થાઓ, ખોટું ન લગાડો તો વાત કરું. એટલે તું એમ કહેવા નથી માંગતી ને કે આપણે લગ્ન આપણે નાના પાયે કરવી ને સામાન્ય લગ્ન કરવી? ના ના, હું એવું કંઈ નથી કહેવા માંગતી કે આપણે આપણી દીકરીને સાદાઈથી લગ્ન કરીને મોકલી આપીએ કે એને લગ્નમાં કંઈ ના આપીએ કરિયાવરમાં. એવું મારે કાંઈ જ વિચાર નથી. પણ આ છેલ્લા થોડા સમયથી મને એક વિચાર આવે છે, પણ એક બાજુ તમારો ડર પણ લાગે છે કે તમે ગુસ્સે થયા તો. અરે પણ કેને તમે તારે વાંધો નહીં, ક્યાં તારે જે કહેવું હોય. તારે કંઈક જો તને મનમાં કંઈક વિચાર આવતો હોય તો કહી દે ને. વિચાર એવો આવે છે કે અત્યારે આ મંદી ચાલે છે, આપણી પાસે પૈસાની ખેંચ ચાલે છે, માથે લગ્ન લઈને બેઠા છે, પ્રસંગ તો કોઈ પણ હિસાબે પૂરો કરવો જ પડશે. તો આ તમે જે બહારથી વ્યાજે લેવાની વાત કરો છો એના કરતાં આપણે દેવાંગ પાસે મદદ માંગીએ તો? હું દેવાંગ પાસે નામ નહીં લેતી એને કોઈ આ ઘરમાં. મારે છે ને દીકરીના લગ્ન છે ને હું પાછા ઠેલાવી દે હસોડા આખી જિંદગી હું દીકરીના લગ્ન નહીં કરું. બાકી એની પાસે હું મદદ માંગુ એમ? અરે તો તને આવો વિચાર જ કેમ આવ્યો? વિચાર એટલા માટે આવ્યો કે આપણે ગામમાંથી લેવા એના કરતાં આમ જ માંગી લઈએ તો. તારે મેં તને પહેલા કીધું તારે ચિંતા કરવાની કઈ જરૂર જ નથી, તો પછી તું હું કામ ચિંતા કરશો? તું ચિંતા કરશો ને એટલે આટલા જ તને આવા નમાલા વિચાર આવે છે. એવાની પાસે હું મદદ માંગવા જાઉં? અરે ભલે એ કાકાનો દીકરો રહ્યો પણ એ તો નહીં જ બને, ક્યારેય નહીં બને. બધી વાત સાચી, પણ ઘરનો વ્યક્તિ છે, વાત બહાર નહીં જાય એટલે મદદ માંગવાની વાત કરું. અરે તું કહેશો વાત બહાર નહીં જાય, પણ મારા અંતરાત્મા તો ખબર પડશે ને બધી કે મેં આની પાસે મદદ લીધી. પછી હજી મારે આખું વર્ષ જીવવાનું છે, હું આ બાકીની જિંદગી કાઢી કેમ? મને તરત એમ લાગશે ઓહો એની પાસે મદદ લીધી. એટલે આજ પછી કોઈ દિવસ નામ નહીં લીધું એનું મારી પાસે. મારે તો એમ હતું કે હમણાં એમ કહે કે આપણે ઓલી દેશમાં જમીન છે ને એ ગીરવે મૂકી દે. એટલે મેં જો તું એક વાર આ પાડ ને તો મારે માટે મારો એવો જ વિચાર હતો, એટલે એના માટે હું તૈયાર જ હતો. પણ મને હું ખબર તું આવા નમાલા વિચાર કરશો. થેન્ક યુ. બોલ બેન, કેમ છે તબિયત પાણી? નથી સારું. તું કેમ છે? સેમ ટુ નથી સારું. જો મેં તને મળવા બોલાવ્યો છે
તું આવ્યો એના માટે થેન્ક યુ. તે ફોન કર્યો હતો કે તારે કંઈક જરૂરી કામ છે એટલા માટે જ અહીંયા બોલાવ્યો છે ને મને. શું જરૂરી કામ છે? જો આપણા બંનેના પપ્પા વચ્ચે નાના મોટા ઝઘડાઓ ચાલતા જ રહે છે, પણ એના કારણે આપણે ભાઈ બહેન છે મટી તો નથી જવાનું ને? એ બંને ભાઈઓ છે મટી તો નથી જવાનું ને? હા, હવે તો આ વાત કરીને કોઈ ફાયદો પણ નથી ને. મારા પપ્પાને અને તારા પપ્પાને હા, જે તે સમયે બહુ વધારે ઝઘડા થતા હતા, પણ હવે તો મારા પપ્પા પણ આ દુનિયામાં નથી, તો પછી હવે શું છે આ બધી બાબતોને લઈને? મારે તારા મદદની જરૂર છે. મારી મદદ? અને તમારે લોકોએ કેમ? એવી તે વળી શું જરૂરિયાત પડી કે આજે તમને લોકોને આ તારા કાકાનો છોકરો યાદ આવ્યો? કેમ આવી રીતે વાત કરે છે? કેમ ના જરૂર પડી શકે? પડી શકે. ઘરના લોકોની જરૂરિયાત ના પડે તો પછી બીજા કોની પડે? પણ જો હું તને એક વાત યાદ દેવડાવવા માંગુ છું. આ તારા પપ્પા જે હંમેશા પોતે સાચા હોવાનો ઢોંગ કરતા રહે છે ને, તને શું લાગે છે હા તું આ રીતે મદદ માંગવા આવી છે કે પછી તારા પપ્પાએ મોકલી છે? હું જાતે આવી છું. સોરી, તો પછી આ બાબતે હું કોઈ પણ પ્રકારની મદદ નહીં કરી શકું. પહેલા સાંભળી તો લે કે શું વાત છે. તને ખબર પણ છે કે મારે તારું શું કામ છે, શેની મદદની જરૂર છે, તો ડાયરેક્ટ કેમ આમ વાત કરે? કારણ કે તારા પપ્પાને પૂછ્યા વગર આવી છે ને. આ તારા પપ્પા કોઈ પણ વાતે અમારી મદદ સ્વીકારવા માટે તૈયાર નહીં થાય. અને જો કદાચ અમે લોકો મદદ કરશું પણ ખરા ને તો પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તારા પપ્પા છેલ્લે એવું કહીને ગયા હતા કે મારા મૃત્યુ સમયે પણ તમે લોકો નહીં આવતા. ઠીક છે, મને સમજાઈ ગયું. હા, આ ખોટો મેં તને અહીંયા બોલાવ્યો. આઈ એમ સોરી. જો શું વાત છે મને કે કઈ બાબતની મદદ જોઈએ છે? તને તો ખબર છે ને કે મારા હમણાં લગ્ન રહેવાના છે. થોડા સમયમાં મારા લગ્નની તારીખ નજીક આવી જશે. લગ્નનો ખર્ચો, કરિયાવર, ઘણી બધી વસ્તુઓ હોય છે. તો મને તારી એ જરૂર હતી કે તું પૈસા ટકે મદદ કરીશ. મતલબ કે પૈસાની જરૂરિયાત છે ઘરમાં. ચલ મદદ કરી પણ દઉં તો તને શું લાગે છે તારા પપ્પા અમારી મદદ લેશે ખરા? તારા પપ્પાને પૂછ્યા વગર આવી છે. કદાચ એવું પણ બની શકે કે તે મારી પાસેથી મદદ લીધી હોય અને તારા પપ્પાને ના ગમે. એ બધું હું જોઈ લઈશ. તું મદદ કરીશ કે નહીં એ મને કહી દે. જો તું મદદ કરવા રાજી હોય તો મારે પપ્પાને કેમ મનાવવા છે, શું કેવું છે એ મારા પર છોડી દે ને. છો હું હમણાં તો મદદ નહીં કરી શકું, પણ આ તારા પપ્પા આવીને જો મારી પાસે રૂપિયાની માંગણી કરશે તો બની શકે કે થોડી ઘણી રૂપિયાની વ્યવસ્થા કરાવી પણ આપું. કારણ કે તારી સાથે કરેલો વ્યવહાર એ ક્યારેય પણ યોગ્ય ના ગણાય. હું તારા પપ્પાની પાસેથી તે અપેક્ષા રાખું છું કે મારી પાસે આવે અને રૂપિયા માંગે. જો એ આવશે ને તો તમને રૂપિયા આપીશ. કોઈ મતલબ નથી આ વાતનો. તું સીધી રીતે ના ના પાડી શકે તો વાતને ફેરવવાની જરૂર નથી. મને ખોટું નહીં લાગે, કારણ કે મારા પપ્પા ક્યારે તારી પાસે નહીં આવે, ક્યારે તારી પાસે મદદ નહીં માગે. જો એ મદદ માગી શકે એમ હોત તો હું શું કામ આવું મદદ માગવા? એ જ આવી ગયા હોત ને. જો ચારે એ લોકોને જે ચાલતું હોય તે. આ વાત આપણા ભાઈ બહેનની છે, તારા બેનના લગ્નની છે. તને જેમ યોગ્ય લાગે ને એમ તું કરી શકે છે. મને નથી લાગતું કે આવા સમયે હું તારી અમથે અમથા મદદ કરી આપું. ઠીક છે, વિચાર કરું છું, વિચાર કરીને જવાબ આપીશ. હા, બા ચા નાસ્તો તૈયાર છે તો ચા નાસ્તો કરીને હું નીકળું ઓફિસ જવા. તૈયાર જ છે બેટા.
આ તો તું આવ્યો નતો, મેં કીધું લાવો ઓસરી વાળી નાખું, એટલું કામ ઓછું મારે. પણ કેમ તું કઈ ગુસ્સામાં છે, કઈ વિચારોમાં છે, શું થયું? ના બા, કઈ વાત નથી. આ તો બસ એમ જ. એમ જ થોડું હોય. તું કોઈ દિવસ આવી રીતે નથી હોતો, હંમેશા હસતો હોય, મારી સાથે વાત કરતો હોય. આજે તો કાંઈ નહીં, બસ ચા નાસ્તાનું પૂછે છે. બોલ ને, શું થયું? દામિની બેને મને બોલાવ્યો હતો. જો નીકળીને વાત, તો પછી કાંઈ નહીં, અમસ્તો જ એમ જ કેમ એવું? શું કીધું એને? કઈ નહીં, મદદ માંગતી હતી. એના લગ્ન નજીક આવી રહ્યા છે ને, તો કહેતી હતી કે કરિયાવર કરવા માટે પૈસા જોઈએ છે. હા તો તે શું કીધું? મેં એને એમ જ કહ્યું કે તારા પપ્પા જો ઘરે આવીને સમાધાન કરીને પૈસા લેવા તૈયાર હોય તો હું પૈસા આપીશ, નકર હું એક પણ રૂપિયાની મદદ નહીં કરી શકું. દેવાંગ, બહુ મોટી ભૂલ કરી. મોટા વ્યક્તિઓ હોય ને, વડીલ હોય ને, એને પોતાનું સ્વમાન વાળું હોય. એ કઈ આવા નાક નકટા ન હોય કે દોડી જાય પૈસાની મદદ માંગવા. તારે કરવી જ જોઈએ ને, બેન છે તારી. જો બાપ, મને પણ મારા પપ્પાનું સ્વમાન વાલું જ છે. હા, મારા પપ્પાની સાથે જે મોટા પપ્પાએ દગો કર્યો છે ને, એ મને જરાય નથી ગમતું. છતાંય હું મદદ કરવા તો તૈયાર થયો જ છું ને. જો એમને મદદની જરૂરિયાત હોય તો ઘરે આવે, માફી માંગે, સમાધાન કરી નાખે અને લઈ જાય પૈસા. હું ક્યાં ના પાડું છું? અચ્છા, એટલે તું એમ વિચારે છે કે તારા કાકા નાક નીચું કરીને તારી પાસે મદદ માંગવા આવે? ના આવે, ક્યારેય નહીં આવે. એ તો ઠીક છે કે દામિની આવી, એક ભાઈ તરીકે તારી સાથે લાગણી છે ને, એટલે તને પૂછવાને કેવા આવી. તારે પ્રેમથી હા પાડી દેવી જોઈએ. જો બાપ, દામિની મારી પાસે આવી હતી ને મદદ માંગવા માટે, એ વાત સાચી, પણ એના પપ્પાને પૂછ્યા વગર આવી હતી. મતલબ કે મોટા પપ્પાને આ વાત વિશે કઈ જાણ જ નથી. તો કાંઈ નહીં, પણ માન કે અત્યારે દામિનીની જગ્યાએ તું હોત અને આપણે મદદની જરૂર હોત, તો શું એ લોકો એમ કહેતે કે તારા બા આવે તો જ અમે મદદ આપીએ? ના, આપણામાં એક માણસાઈ હોવી જોઈએ. અને તો આપણા કુટુંબનું લોહી છે, સામેથી તારે કહેવું જોઈએ કે મારા બા ના પાડશે તો પણ હું તને મદદ કરીશ. એને સંબંધ કહેવાય, એને લોહીની સગાઈ કહેવાય. જો બાપ, મોટા પપ્પાએ અત્યાર સુધી એવું જ કર્યું છે અને એવું જ રાખ્યું છે. ક્યારેય પણ તકલીફના સમયમાં આપણને મદદ નથી કરી. હા જુઓ ને, અત્યાર સુધી મારી પાસે નોકરી જ ક્યાં હતી. હા, નોકરી ગોતવા માટે દર દર ભટકતો હતો. એ સમયે મોટા પપ્પાએ લોકોને શું કહ્યું હતું ખબર છે? નોકરી આપતા જ નહીં. હા, મારા ભાઈનો જ છોકરો છે, જ્યાં સુધી મારી પાસે ના આવે, મને ના વાત કરે, ત્યાં સુધી નોકરી અપાવવા માટે હું જવાબદાર નથી. અરે પણ સમજતો કેમ નથી? તું છોકરો છે, એ વડીલ છે, એટલે કે એવું. અને છતાંય આવા સમયે જો આપણે પણ એવું જ કરીએ જે તારા મોટા બાપાએ કર્યું, તો પછી એનામાં ને આપણામાં ફેર શું? અત્યારે જ આપણે આપણી માણસાઈ, આપણી મહાનતા, આપણી મોટપ આપણે બતાવવી જોઈએ. તો એ લોકોને થોડું શરમ આવે કે અમે લોકોએ આવું કર્યું. છતાંય જો દેવાંગ અને એની બાએ તો અમને લોકોને મદદ કરી, અને મદદ કરી હોત ને બેટા, તો આ બગડેલા સંબંધ સુધરી જાત. મદદ કરીને પણ કોઈ ફાયદો નથી થવાનો બા. તમને શું લાગે છે કે જે મોટા ભાઈ પોતાના નાના ભાઈને એક જમીનના નાનકડા અમથા શેઢા બાબતેથી હાર જીત અને ઘરની બહાર કાઢી મૂકતો હોય, તો પછી હે શું આપણી આ મદદને સ્વીકારશે ખરા? હા, તો દામિની આવી હતી મોટા ઉપાડે, નકાર જો અને તો મદદમાં આવે જ નહીં. અને જે પણ કઈ ઝઘડો થયો બે ભાઈઓ વચ્ચે થયો ને, એમાં તમારે છોકરાઓ એ વચ્ચે પડવાની કાંઈ જરૂર ના હોય. એ બે જણનો ઝઘડો હતો, તારે ને મારે શું? પણ મારા પપ્પાની સાથે થયેલા અન્યાયને હું ક્યારેય નહીં ભૂલી શકું બા. જો મોટા પપ્પાને મદદની જરૂરિયાત હોય તો અહીંયા આવીને માફી માંગીને સમાધાન કરીને રૂપિયા લઈ જશે તો આપીશ. ન કરે, એ ક્યારેય નમીને નહીં આવે. એ લોકો એટલા સ્વાભિમાની હોય. હું પણ છું. અત્યારે કદાચ જો મારે એમની પાસે મદદ લેવા જવું પડે ને, તો હું નહીં જાઉં, કારણ કે સ્વાભિમાન નડતું હોય. અને એક વસ્તુ દેવાંગ યાદ રાખજે, વેરથી વેર સમે નહીં, પ્રેમથી જ સમે. એટલે હવે આગળ તારે શું કરવું એ તું વિચારજે. બાકી તે જે કર્યું ને એ મને જરાય નથી ગમ્યું. ચાલ ચા નાસ્તો કરવા. હું શું કહું, હવે તો આપણે લગ્નની તૈયારીઓ કરવા માંડી છે, તો આપણે
હવે તો પૈસાની જરૂર પડશે જ. હવે તો કંઈક જોગવાઈ કરો. અરે બધું થઈ જાય, મેં તને કીધું રે, તું ચિંતા કરમાં. આ ઉપરવાળા ઉપર ભરોસો રખાય. આવું હોય ને ઉપરવાળા ઉપર બધું છોડી દેવાય, અને ઉપરવાળા ઉપર ભરોસો રાખ્યો ને તો કોઈ દિવસ આપણું કામ છે ને અટવાય નહીં. હા, એ વાત તો તમારી એકદમ સાચી કે ભગવાન આપણું કામ નહીં. અરે આવો સુકુમાર. જય શ્રી કૃષ્ણ, કેમ છો? બસ સારું છે. હાલો પણ ને. આજે આમ અચાનક બેસો તો ખરા. હા, અંદર 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 આવો ને કુમાર. ના ના, હું પછી આવીશ. અત્યારે આ લગ્નની ખરીદી કરવા જવું છે, પછી માપ દેવા જવાનું છે, એટલે હું દામિનીને લેવા આવ્યો છું. લગ્નની તૈયારી કેવી ચાલે છે કુમાર? હા, સારી હાલે છે. અમારી બધી તૈયારી ચાલે છે બધી, સમજ્યા? હા, હું શું કહું છું કે તમારા મમ્મીનો ફોન આવ્યો હતો મારી પર. એ કહેતા હતા મને કે તમે લોકો જે દામિની માટે ઘરેણા ચડાવવાના છો એનું કંઈક ખરીદીની ને એની વાત કરતા હતા. હા, ત્યાં જ્વેલર્સે જવાનું છે, અને આ સણિયા સોળી ને બધાનું માપે લેવાનું છે. દામુ, દામિની? હા હા બેટા, જો અશોક કુમાર આવ્યા છે. અને અમારે એવી જ બધી તૈયારી હાલે, સમજ્યા? જો આપણે રસોઈયાને ઓર્ડર દીધો હોય તો ત્યાં આપણે ટેસ્ટ કરવા જવાનું, અને એ બધી બહુ દોડાદોડી હોય આ લગ્નમાં તો. હા, અમારે એવું જ હાલે છે. પણ તમે આજે દામિનીને લેવા માટે જ આવ્યા છો ને? હા, હા, અશોકનો ફોન આવ્યો હતો. એમને થોડી ઘણી ખરીદી કરવાની છે ને, તો એ ખરીદી કરવા જવું છે. હા, તે કાંઈ વાંધો નહીં, તારે જાઓ. હા, અને થોડુંક વહેલા મોડું થાય તો. તમારે જો આ લગ્ન પહેલાનો અને આ 20 વર્ષ પછીનો સમય જે આપ તમે વિતાવો ને એ જ યોગ્ય છે, સમજ્યા? એ જ આ જિંદગીનો મહત્વનો દિવસ કહેવાય. હા, હા, એટલે તમે તારે જાઓ, ફરતા આવજો, અને હોટલમાં કંઈક ખાતા હોતા ને આવજો, બસ લ્યો. અને વહેલા મોડું થાય તો ચિંતા નહીં કરતા. અમને ખબર છે કે તમે સમયસર મૂકી જ જશો. હા. સારું, તો અને દામિની જોજો, બહુ ખરીદી વધારે નહીં કરાવતી હો. અરે પપ્પા, તમે કેમ આવું બોલો છો? મારી ખરીદી નથી કરવાની, અશોકની જ કરવાની છે. ઠીક, હા. તો અમે નીકળીએ. હા બેટા, પણ તારા સાસુનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે તારા ઘરેણા લેવાના છે, એટલે આજે એ પણ કામ પતાવતી જાવ છે. સારું, હા, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જુઓ, જમાઈને ત્યાં તો તૈયારીઓ ચાલુ થઈ ગઈ, પણ આપણે ત્યાં ક્યારે કરીશું? નાની મોટી ખરીદી કરી, પણ હજુ તો ઘણું બધું બાકી છે. પૈસાની જોગવાઈ નહીં થાય તો કેવી રીતે કરીશું? કંઈ સમજાતું નથી મને તો. જો મેં છે ને બધી સગવડ કરી રાખી છે, અને બધી તૈયારી કરી નાખી છે. મારો દોસ્તાર છે ને જે આપણા ગામનો એટલે પ્રદીપ, હા. એ આવવાનો છે હોતનગર ગામથી, અને એ આવે ને એટલે મારે એને આપણી જમીનના કાગળિયા છે ને એ બધા હું આપી દઈ, અને આપણો ગામનો શેઠ છે ને એ કાગળિયા હાટે આપણને પૈસા આપશે, અને જ્યારે આપણે સગવડ થાય ત્યારે આપણે એને પૈસા પાછા આપી દેવાનું, અને એ જમીનના કાગળિયા લઈ લેવાના. હવે આમાં કાંઈ મુસીબત આવી, અને એ એમાં કહેતો ખાલી 1.5% વ્યાજ લે. નકર ગામમાં 3% વ્યાજ છે, પણ આપણે પ્રદીપની ઓળખાણ છે ને, એટલે કે તમે મારા દોસ્તાર છે એટલે જરીક આ મદદ કરો ને, એટલે એ 1.5% વ્યાજ લે, એટલે આપણે ઉપાધિ નહીં તમે તારે. બસ હાલ, હવે નિરાશ થઈ તને? હા, થઈ નિરાત. અને જો હવે રૂપિયા આવશે ને એટલે પછી હવે કાંઈ ઉપાધિ નહીં કરતી હો. અને લગ્નમાં તો સહેજ તારા મોઢા ઉપર એવો અણસાર ન હોવો જોઈએ કે આપણે આ જમીન, અને વાતે કોઈ નહીં કરતી કે આપણે આ જમીન ગીરવી મૂકીને લગ્ન કરવી છે. નકર પાછું હું નાક કપાઈ જાય કહો, એટલા બધા દિવસો ખરાબ આવી જાય એમ. હા, વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. આપણી દીકરીનો પ્રસંગ છે, રંગે ચંગે ઉજવીશું. હા, અને દીકરીની વાત નહીં કરતી, નકર એને ઉપાધિ થાય પછી કે ઓહો મારા પપ્પાએ જમીન ગીરવી મૂકીને લગ્ન કરવા પડ્યા, એટલે એને જે ઉમંગ હોય ને એ નહીં રહે. હા હા, નહીં કરું. આ ખરીદી કરવાની મજા આવી ને? હા, અને આપણે જ્યારથી ખરીદી કરવા નીકળ્યા ત્યારથી તું કાંઈ બોલતી નથી, તો કોઈ એવી વાત છે? ના, એવું કંઈ નથી. એવું કંઈ નથી? એવું છે, પણ તું મને જણાવતી નથી. જે વાત હોય એ બોલ. હા, સવારની તું નિરાશ ને નિરાશ જ છે. એકચ્યુઅલી
પપ્પાએ તમને ખોટું કીધું હતું. આ ખોટું કીધું હતું એટલે લગ્નની કોઈ ખરીદી નથી થઈ. હા બધી જ તૈયારીઓ બાકી છે. હા કેવી વાત કરે છે આ પપ્પા થોડું ખોટું બોલે મારી સામે. મજબૂરી છે એમની, બોલવું પડે એમ હતું. જો હું જાણું છું લગ્નનો સમય નજીક આવી ગયો છે અને જેટલી તૈયારીઓ કરીએ ને એટલી ઓછી પડે. પણ તૈયારીઓ કરવા માટે પૈસાની જરૂર પડે અને પપ્પાથી હજુ પૈસાની વ્યવસ્થા નથી થઈ. શું હા પૈસાની પ્રોબ્લેમ છે તો કંઈ વાંધો નહીં, હું મદદ કરીશ ને. ના, જો મેં તમને વાત કરી છે ને એ વાત પણ તમે મારા ઘરે કે તમારા ઘરે ના કરતા. પણ કેમ? સારું ન લાગે ને. હું નથી ઈચ્છતી કે મારા પપ્પાના નીચા જોયા જેવું થાય. અરે આપણે કોઈને ખબર નહીં પડવા દઈએ, બીજું શું. જો તમે મદદ કરશો તો એવું જ કહેવા છે ને કે તમે લગ્નની તૈયારીઓમાં મદદ કરી, લગ્નમાં પૈસા આપ્યા અમને લોકોને. એના કરતાં તો અમે જ અમારી જાતે કંઈક કરી લઈશું. અને એમ પણ મારા મમ્મી કે પપ્પા બંને તમારી પાસેથી પૈસા લેવા માટે ક્યારેય નહીં માને. પણ આવું થોડું હાલે, જરૂર પડે તો પૈસા લેવા પડે. એમ દીકરીવાળા છીએ ને એટલું સ્વાભિમાન તો હોય કે દીકરા પક્ષમાંથી પૈસા ના લે. પણ દીકરીવાળા હોય તો શું છે, હું પાછા પૈસા લઈ લે તમ તાર જ્યારે થાય ત્યારે તારા પપ્પાને કહીશું કે આપી દે. જો એ લોકોને ખબર પડશે ને કે મેં તમને વાત કરી છે તો પણ ખાલી ખોટા ઝઘડા થશે. એની કરતાં તો આ વાત આપણા બંને વચ્ચે રહે તો વધારે સારું. હા તો જો બહારથી તો પૈસા કેવી રીતે મળે છે તને ખબર છે ને? હા 2%, 3%, 5%. ખબર છે. પપ્પા પણ વ્યાજે પૈસા લાવવાનું કહેતા હતા. મમ્મીએ તો પપ્પાને કીધું કે તમે બાને વાત કરો, બા પાસેથી પૈસાની વ્યવસ્થા થઈ જશે. તો બાને વાત કરી? પપ્પા ના પાડે છે. પપ્પા કહે છે કે એમની પાસેથી મદદ તો હું ક્યારેય નહીં લઉં. પણ કોઈ કારણ? હા, વાદ વિવાદો. મારા પપ્પા અને મારા કાકા બંને વચ્ચે પહેલા બહુ ઝઘડા થયા છે, ઘણા વિવાદો થયા છે અને એના કારણે પપ્પા ના પાડે છે. મારા પપ્પાનો સ્વભાવ જિદ્દી છે. એ સામે આવીને ક્યારે કોઈ પાસે પૈસા નહીં માગે અને કોઈ મદદ કરશે ને તો પણ એ તો ઊંધું જ સમજશે કે આ એવું જતાવવા માગે છે કે મારી પાસે પૈસા નથી ને એટલે એ મને ભીખ આપી રહ્યા છે. એવું થોડું હોય. હા લગ્ન હોય તો પૈસાની જરૂર પડે. અને હું શું કહું તો હું કોઈક વ્યક્તિને કહું ઈ તમારી ઘરે આવે પૈસા આપી જાય? પોસિબલ જ નથી. પપ્પા બધી ડિટેલ જાણે સમજે પછી જ કોઈ ફેસલો લે. હા તો ખોટું કહેવાય ને. હા હા પપ્પાનો સ્વભાવ આવો છે, એના સ્વભાવ બદલવાની જરૂર છે. એમણે ચોખ્ખું કીધું છે કે હું મરી જઈશ પણ એ લોકો પાસેથી મદદ નહીં લઉં. એટલે બા અને કાકાનો દીકરો એમના ઘરેથી મદદ માગવાની તો આશા જ નથી રાખવાની. દેવાંગભાઈ તો કેટલા સારા છે. હા હા, એમને મને ચોખ્ખું કીધું છે કે જો તારા પપ્પા સામે આવીને અમને વાત કરે, મદદ માગવા માટે રાજી હોય તો અમે મદદ કરીશું. તો પછી વાંધો શું છે? પપ્પાનો સ્વભાવ, એમના જિદ્દી સ્વભાવના કારણે આ બધું થઈ રહ્યું છે. મારે તો બધી ખરીદી થઈ ગઈ. મારે જ કંઈક કરવું પડશે એવું લાગે છે. હા હું શું કહું તમને, આ તમે કહેતા હતા કે જમીન ગીરવે મૂકવી છે, તમારો મિત્ર આવશે, પણ આ 2 દી વહી ગયા, હજુ સુધી ના આવ્યા. ક્યારે આવશે? ઈ ને કામ લઈને બેઠો હોય, સમજાય એમ કે થોડો ઈ નવરો છે. આ તો ઈ આપણી હાટું છે ને અહીંયા આવે છે અને આજે આવવાનો છે એટલે હું આ કાગળિયા લઈને બેઠો છું.
પણ હું શું કહું છું, આ રૂપિયા જેટલા જલ્દી આવશે એટલી જલ્દી આપણે તૈયારી કરી શકીશું. એટલા માટે હું તો ઉતાવળ કરું છું, બીજું કંઈ નહીં. હા ભાઈ આવે ને રૂપિયા લઈને જ આવે, સમજ્યા? એટલે એ રૂપિયા કાગળિયા આપણે દેવાના, રૂપિયા લેવાના, અને પછી આપણે બધી તૈયારી કરી નાખવાની ચાલુ. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, તમારા માટે પાણી લઈને આવો. પાણી નથી પીવું, અને મારે શું છે ખબર, પાછું અત્યારે ને અત્યારે ભરૂચ જવું પડે એમ છે. એટલે મેં કીધું આ તમારું કામ પતાવી દઉં ને એટલે ઉપાધિ નહીં. પાલો પેલા તું મને ઈ કે તું ઘરે જમીન આવ્યો છો કે તારી ઘરે જઈને જમવાનો છો? તમને તો ખબર છે અહીંયા મારી બેન રહી છે, અને તમે બધું પૂછો એવું કે ના ના, હું હા પ્રદીપભાઈ, ખોટું ના લગાડતા, એમની તો મજાક કરવાની આદત છે. ઈ તો મને ખબર જ હોય ને ભાઈ એની, સમજ્યા? એટલે હું મારી રીતે બધી વ્યવસ્થા કરીને જ આવું, સમજ્યા? હવે હું શું કહું છું કે જો પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે કીધું તે પ્રમાણે કીધું, મેં કીધું ભાઈ જમીન પ્રમાણે, તેને કીધું ભાઈ એટલા બધા નહીં આવું, 50,000 ઓછા આપ્યા છે. અચ્છા, કાંઈ વાંધો નહીં. હા ને જો આ બધા કાગળિયા બધું કમ્પ્લીટ છે, હા જોઈ લીધું તારી વાંધો ડાયરી બધું એમાં છે. હા, અને મેં 6 મહિનાની લિમિટ કીધું, 6 મહિના સુધીમાં વ્યવસ્થા થઈ જાય એટલે પાછું. અરે આ ધંધોનું છે, 2-3 મહિનામાં તેજી આવી જાય એટલે પછી હું એને આપી દઈશ ધીરે ધીરે. ના ના વાંધો નહીં, પણ મેં 3 મહિના મોડું કીધું, સમજ્યા? એટલે આપણે ઉપાધિ નહીં પછી. હા ગણી લેજો પાછું. એટલે ઘણો હા બંદર ગણવાના હોય આમાં, મોટી રકમમાં કઈ માણાને ભરોસો હોય ને તો બંડલ ન ગણે. ગણવું તો પડે જ ને, પૈસાની લેવડ દેવડ છે એટલે. આ જમીનની ડાયરી એમને આપી જો તો એ કઈ તમને નથી લાગતું ના પૈસા ગણવાના છે એમનો થયું આ લઈને ગયો ના ના, તમારા પર વિશ્વાસ છે ત્યારે તો એના પપ્પાએ કહ્યું કે તમે વ્યવસ્થા કરી જ આપશો. અને છે ને આ રૂપિયાની લેવડ દેવડ છે ને ગણીને કરવી હારી, સમજા? નકર કાલ સવારે તું ઉયો જો અને મેં તને એમ કીધું હોય કે ભાઈ આમાં એક બંડલ ઓછું હતું તો હા ઈ વાત સાચી હો, પછી કારણ વગર આપણે બગડે. તારે સામે એને કેવું જોઈએ કે ભાઈ પેલા પૈસા ગણાઈ દો, સમજા? પછી ગણાઈ દો અને પછી મારી જવાબદારી કાંઈ નહીં, કાલ સવારે તમે એમ કહો કે ઓછું આવ્યું તો હાલો. હા ઈ વાત સાચી હો, એમ તો મગજ પાકો છે, વેપારી રહ્યો કે નહીં ગમે એમ તો એટલે મગજ તો વાપરે જ, આમ છે ને તેમ છે. પણ હું શું કહું, આ ધંધો તાત્કાલિક કેમ બંધ થઈ ગયો? બંધ નથી થયો, આ તને તો પણ કોઈ દી સારો હિસાબ ન આવ્યો. બંધ નથી થયો, તે મંદી આવી છે. પણ ઈ મંદી બંધ જ કહેવાય ને. અરે ભાઈ, એમાં એવું છે કે અત્યારે માર્કેટ બહુ મંદું છે, અને તમારા ભાઈની તો ખબર છે કે એક કારીગરને એ છૂટા કરે એમ નથી, એટલે કારીગરને એને બધાને સાચવવાના, એટલા માટે થોડું આ અગવડતા પડી અમને. પણ તમે ચિંતા નહીં કરતા, સમયસર રૂપિયા પાછા આપીને અમે અમારા જમીનના કાગળિયા લઈ પણ લઈશું. અને આપણે છે ને એને વ્યાજ હોતે ટાઈમ આપી દેવું. વ્યાજ આપણે ટાઈમ આપીને અને અમે જો જે વ્યાજવા દેતા હોય ને એને મુદ્દલ કરતા છે ને વ્યાજ વાળું હોય. બસ વ્યાજ નહીં તમે એને ટાઈમે પકડજો ને તો તમે 1 વર્ષ રહીને 5 વર્ષ લગી તમે રૂપિયા ન આપો ને તો એમાં એ કઈ બોલે જ નહીં. ના ના એ વાત સાચી, પણ એ માણસ એવું કરે એમ છે ને, સમજ્યા? કદાચ તમે હારે વ્યાજ આપો તોય વાંધો નહીં, કદાચ ન આપો ને તો એ માણા બહુ સારો છે, એટલે એની કઈ ઉપાધિ નથી તમ તારે. હા, તમારા પર વિશ્વાસ મૂક્યો છે પ્રદીપભાઈ. આજે અમારા ઘરમાં પ્રસંગ લઈને બેઠા છે, અને આ પ્રસંગને ઉજળો બનાવવામાં સૌથી વધારે મહેનત તમારી જ છે. હું કહું, તમે આ 1 વર્ષ ઠેલાવી દીધા હોત તો લગન પછી આ મંદુ જેવું હતું તો પછી અરે 2 વર્ષ તો ઠેલાવ્યા પછી આપણે તો કંઈક સામું જોવું જોઈએ ને. હવે એ લોકો ઉતાવળ કરે છે, સમજ્યા? નકર હું તો એમ કહું કે હાલો ભાઈ 1 વર્ષ પછી આપણે કરવી, તો એ એમ કે નહીં હવે અમારે કરવા છે તો આપણે સામેવાળાનું જોવાનું ને. હા, એણે 1 વર્ષ કીધું કે હાલો પછી કર્યું, કાંઈ વાંધો નહીં, બીજા વર્ષે એમ કીધું પછી કરીશું, અને પછી આ 3જા વર્ષે તો આપણે કરી દેવા પડે ને લગ્ન. તમે જો આ નો કર્યો તો હું તો એમ કહું દેવાંગ પાસે થોડીક મદદ લઈ લીધી હોત તો તમારી તો સારું છે એનું ઘર. જવા દો ને તમે, એ વાત અત્યારે ન ઉકેલો. તારે છે ને રૂપિયા વહીવટ પતી ગયો તારો, કાગળ યાદ દીધા રોજ જોઈ લે અને નીકળે ને તો નીકળે, એનું નામ નહીં લેતો હરામખોરનું. બસ હવે પણ તમે મારી ઉપર ગુસ્સો કરો એમ પ્રદીપભાઈ પર નહીં કરો. હા કંઈ નહીં પ્રદીપભાઈ, એમની વાતનું ખોટું ના લગાડતા. હા ના ના, આ તો મેં કીધું ભાઈ કુટુંબી ભાઈઓ આવો પ્રસંગ હોય ત્યારે અરે એ કુટુંબી ભાઈ નહીં, દુશ્મન છે દુશ્મન. હશે પણ હવે આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? છોડો બધી વાતને. હા તો હું મારી રીતે વાત કરી દઉં છું, બરોબર ને? તમારી રીતે જ્યારે થાય એમ હોય 1 મહિનો ગામમાં કોઈને વાવલતો નહીં હો પાછો કે આ કાગળિયા વિશેના લગ્ન કર્યા છે. ના ના ના, મેં કોઈ નથી કીધું,
એક ખાલી રમેશ કાકાને ખબર છે હું અહીં આવતો હતો ને એટલે એને કીધું હતું એટલે મેં કીધું નરેશ અરે એ રમલાને આખા ગામમાં વાવ લાવવાની ટેવ છે એને મારે તને ડાયો કર્યો હતો કહેવાનો. અરે બસ પણ હવે કહી દીધું ને. હા વાંધો નહીં પ્રદીપભાઈ, પણ લગ્નમાં જરૂરથી તમારા આખા ઘરે આવવાનું છે હો. મમ્મીને પપ્પાને બધાને લઈને આવજો, ભાભીને બધાને હો. ભાઈ આને નહીં કહ્યું ને તોય આ 2 દી પહેલા ગુડાઈ જાય. એ જોયું તમે કીધું પણ આને તો એમ થતું જ નથી કે હું કહું એને કામ હતું તો કીધું પૈસા દઈ જા, બાકી લગ્નની વાત આવી તો કેવું જ નથી. ના ના તો પ્રદીપ, નહીં, તો તું નહીં ને આ ઈ આવી જાય ચાલો ને હવે. હા મારી દામિનીના લગ્ન આવી ગયા. કેટલી હોશ હતી એના લગ્નમાં જવાની, પણ નહીં જઈ શકું. નહીં જઈ શકું. જય શ્રી કૃષ્ણ. અરે દામિની, તું આજો તને જ યાદ કરતી હતી. શું કામ? મેં કીધું મારી નજર સામે મારી દામિની નાનેથી મોટી થઈ, આ લગ્નનો સમય આવી ગયો. બેટા, લગ્નની તૈયારી કેવી ચાલે છે? હવે શું કામ પૂછો છો આવું? જ્યારે તમારા લોકો પાસે મદદ માંગી હતી ત્યારે તો મદદ કરી નહીં ને. બેટા, કરવી જ તી મારે તને મદદ કરવી જ તી. બધા બહાના છે બા. હું જાતે દેવાંગભાઈને સામેથી મળવા ગઈ હતી, એમની સાથે વાત કરી, એમને કહ્યું કે પૈસે ટકે થોડી મદદ કરી આપો. મારા પપ્પા તો ક્યારે મદદ નહીં માંગે, પણ હું તો તમારી બેન છું ને, મારા માટે તો તમે એટલું કરી શકો ને. પણ એમને ના પાડી દીધી કે અમે મદદ નહીં કરી શકીએ, પૈસા નથી. બેટા, દેવાંગ જુવાન છે, ગરમ લોહી છે અને મનમાં ગુસ્સો છે, એટલે ઈ એવું બોલ્યો હશે. શેનો ગુસ્સો? અને મારા પ્રત્યે જેનો ગુસ્સો જેના ઉપર હોય એના ઉપર ઉતારવો જોઈએ ને. પણ હું તો એની એકની એક બેન છું, ભલે કાકાની દીકરી તો કાકાની દીકરી, પણ છું તો ખરા ને. હા, મારે માટે તો બેઉ દીકરા સરખા ને. બેટા, તું દેવાંગ પાસે શું કામ ગઈ? મારી પાસે આવ્યો હોત તો હું કંઈક ને કંઈક તો કરત જ. કીધું હતું, દેવાંગભાઈ સાથે વાતે કરી હતી કે તમે બાને વાત ના કરી શકતા હોય તો મને કહો, હું બા સાથે વાત કરું. પણ એમને મદદ કરવી જ નહોતી, મને ના પાડી દીધી કે અમે લોકો કોઈ તારી મદદ નહીં કરીએ. તારા પપ્પા અને તારા કાકા એ બે વચ્ચે થયેલી અનબન આ જુવાન છોકરાઓ શું કામ મનમાં રાખતા હશે? અને હું તો બંનેની માં છું ને, મને કાંઈ નહીં થતું હોય. તારા લગ્નમાં આવવાને બહુ હોશ છે, પણ મને ખબર છે કે તારા પપ્પા નહીં માને, મને નહીં બોલાવે લગ્નમાં. હા, તમે લોકોએ મદદ કરી હોત તો કદાચ મારા પપ્પાનું મન પરિવર્તન થઈ ગયું હોત. હવે શું? હવે તો પપ્પાએ વ્યાજે પૈસા લઈ લીધા છે, જમીનના કાગળિયા ઉપર એમણે વ્યાજે પૈસા લઈ લીધા છે. તને શું લાગે છે કે અમે મદદ કરત અને તારા પપ્પા લે તેમ? અરે બહુ જિદ્દી છે, બહુ સ્વાભિમાની છે. કદાચ અમે મદદ કરત ને તો પણ તારા પપ્પા ન લેત. દામિની, તું નથી ઓળખતી, મારા એ દીકરાને હું સારી રીતે ઓળખું છું. એ જ તો વાત છે ને બા, કે પપ્પા મદદ ના લેત. હા, હું જાણું છું, તમે જાણો છો, બધાને જ ખબર છે. પણ અત્યારે વાંકમાં તો તમે આવ્યા ને કે તમે મદદ ના કરી, તમે ના પૂછ્યું. ખાલી સાચે ખોટે પૂછી લીધું હોત, ખબર જ હતી ને તમને કે મદદ નથી લેવાના, તો પૂછવામાં શું જાતું હતું બા? સાચી વાત છે તારી, પૂછી શકત, પણ મારો પગ ન ઉપડ્યો અને તારા પપ્પાએ પહેલ ન કરી. બસ વાત ત્યાં આવીને અટકી ગઈ. અને દેવાંગ, અરે છોકરું છે એને થોડી વાત કરાય, અને એ પણ એના કાકા જેવો જ છે. છોડો, શું ફરક પડે છે? જે થવાનું હતું ને તો થઈ ગયું છે. હવે બધી તૈયારીઓ થઈ ગઈ છે, લગ્નની તારીખે નજીક આવી ગઈ છે. ખબર છે મને, તને લગ્નમાં આપવા માટે મેં તૈયારી પણ કરી લીધી,
તારા પપ્પા મને નહીં બોલાવે. બસ જો બા ખોટું ન લગાવતા, પણ ઘરના લોકોને આમંત્રણ ના આપવાનું હોય. આપણે બધા એક પરિવાર છીએ, તો વગર આમંત્રણે પણ તમે આવી શકો છો. આવી તો શકું, હકથી આવી શકું, પણ ત્યાં આવ્યા પછી પ્રસંગ બગડે ને, હું એવું નથી ઈચ્છતી. મને એ પણ ખબર છે કે વગર આમંત્રણે હું ત્યાં આવીશ ને તો તારા પપ્પા અને તારી મમ્મી મારી સામે નહીં જોવે, મને બોલાવશે પણ નહીં. અરે તને આશીર્વાદ આપવા માટે પણ મને નહીં બોલાવે, એ મને ખબર છે. અને એ અપમાન હું સહન નહીં કરી શકું દામિની, નહીં કરી શકું. હું મમ્મી સાથે વાત કરીશ, તમે દુઃખી ના થાઓ. મમ્મીને કહીશ કે પપ્પાને વાત કરે. જય શ્રી કૃષ્ણ. સુખી રે બેટા. બા, આજે સાંજે મારે જરા મોડું થશે. કંપનીમાં મીટિંગ છે એટલે લેટ નાઇટ સુધી રહેવું પડશે. સારું. શું થયું છે બા? મૂંઝાયેલા કેમ છો? દામિની આવી હતી, કહીને ગઈ કે તમે લોકોએ મદદ ન કરી તો ન જ કરી ને, જમીન ગીરવે મૂકીને એ લોકોએ પૈસા લીધા છે. અને તારા મોટા બાપાએ સંબંધ ન સુધાર્યો તો ન સુધાર્યો. દેવાંગ, હું તને કહું છું, દામિની તારી એકની એક બેન, થોડીક મદદ કરી હોત તો સંબંધ પાછા હતા એવા ને એવા થઈ જાય. આપણે લગ્નમાં જઈ શકત અને મારા હાથે હું મારી દામિનીને આશીર્વાદ આપી શકત, હું એને કંઈક આપી શકત. તે બહુ મોટી ભૂલ કરી બેટા, બહુ મોટી ભૂલ કરી. મેં કોઈ ભૂલ નથી કરી બા, તમે જ વિચાર કરો ને. અમારા મોટા પપ્પા એ જાણે છે કે જમીન બાબતે તે પપ્પાને અને મોટા પપ્પાને ઝઘડો થયો હતો. એ જમીનને ગીરવે મૂકીને પૈસા લઈ શકે, ગામના લોકોને ગામમાંથી બોલાવી શકે, પણ આ પોતાના લોકો જે કેટલાય વર્ષોથી બોલતા નથી એની સાથેના હબોલા સુધારવા નથી માંગતા. અરે હું ક્યાં એમને એમ કહું છું કે આવો મારા પગમાં પડો, મારી માફી માંગો, માત્ર એટલું જ કહી રહ્યો છું કે હકીકતમાં જમીન બાબતના લોચાને લઈને મારા મોટા પપ્પાએ પપ્પાનું અપમાન કર્યું હતું ને, એક વાર ખાલી ઘરે આવીને બેસી જાઓ, ચા પાણી પી જાઓ, પણ નહીં, એમને તો આપણને બોલાવવા જ નથી. એ વાત તારે નહોતી કરવાની. એ કદાચ હું કરત ને તો આવી જાત મારો દીકરો. તને કોણે હક આપ્યો એવું કહેવાનો કે ઘરે આવો, તમે બેસો? મારા દીકરાને હું ઓળખું છું કે એ કેટલા ઊંચા નાકનો છે. એ બહારથી પૈસા લેશે, વ્યાજે લેશે, પણ અહીંયા નમમાં નહીં આવે. એ હું એને ઓળખું છું. તે બહુ મોટી ભૂલ કરી કે તે સંબંધ સુધારવા જ ન દીધો. બાપ, મારે તો સંબંધ સુધારવો જ હતો. નહીં, આટલા વર્ષો થઈ ગયા, તમારે વાત કરવી જોઈએ ને. તમે વાત કરી હોત ને સમાધાન કરાવી નાખ્યું હોત તો મને કોઈ વાંધો જ નહોતો. અને આમ પણ ઘરે આવડો મોટો પ્રસંગ આવ્યો છે, છતાંય પ્રસંગ તો પોતાના લોકોથી જ દીપે. હવે પોતાના લોકો નહીં હોય અને પારકા લોકો હશે ત્યારે જોઈએ છીએ કે આ સંબંધ કેવી રીતે સારો લાગે છે. બસ આ વેર વાળવાનો અને બદલો લેવાનો સમય નથી દેવાન. કદાચ આપણે થોડાક નમી જઈએ ને તો નીચા બાપને ન થવાય, પણ તારે દામિનીને આવું નહોતું કેવું જોઈતું કે જો તારા પપ્પા અમારા ઘરે આવશે અને આમ કહેશે તેમ કહેશે તો અમે મદદ કરશું. એ તારા શબ્દો નહોતા, એ તારું અભિમાન હતું. અને તને ખબર નથી, અભિમાન લંકેશનું નથી રહ્યું તો તારું ને મારું તો શું રહેવાનું? માનું છું કે મારું અભિમાન હતું, તો મોટા પપ્પા એ શું કરી રહ્યા છે તમે જ કહો ને બા. અરે
મારે નમાવવા જ નથી. હું તો માત્ર નાનકડી અમથી અરજ લઈને બેઠો હતો અને મારી જીત પણ નહોતી. અને આમ પણ એ મોટા છે, અમે લોકો નાના છીએ. મારા પપ્પા પણ અહીંયા જ નથી, તો આટલા વર્ષોમાં એકાદી વખત તો આવી શકે ને. અરે મેં થોડું વેર રાખ્યું છે. ફેર તો એમને અને પપ્પાને હતું. પપ્પાના ગયા પછી વેરને ભૂલી જવું જોઈએ કે નહીં? પણ નહીં, એમણે તો વેરને વધારે જ રાખ્યું છે. આમાં હું પણ કાંઈ ન કરી શકું બા. સારું, તું કાંઈ નહીં બોલતો. તે વેર નથી રાખ્યું ને તું કે છે કે તે જીદ નથી કરી. તે જીદ જ કરી છે. પણ બસ, હવે જે થઈ ગયું તે થઈ ગયું. દૂધ ઢોળાઈ ગયું. હવે એ પાછું તપેલીમાં નહીં આવે. આવશે બા. નહીં આવે. જો એ લોકો આપણને કંકોત્રી આપીને માનભેર બોલાવશે ને તો પણ આપણે સામે ચાલીને જઈશું. પણ એ લોકોએ ક્યાં આપણને કંકોત્રી જ આપી છે? બસ ને, એ જ કહું છું તને. થઈ ગયું બધું. દૂધ ઢોળાઈ ગયું. આવવાના હોત ને તો આવી ગયા હોત. પણ તારી જીદ અને અભિમાનને લીધે મારો દીકરો અહીંયા નહીં આવે. જા, તું તારું કામ કર, મને મારા હાલ પર છોડી દે. જો બાપ, મારી કોઈ જીદ જ નથી. દામિની અહીંયા આવી હતી ને, હકીકતમાં મોટા પપ્પાને આ વાત વિશે કોઈ જાણ પણ નથી. જીદ તો મોટા પપ્પાની છે કે આપણે બસ ને, બસ. નથી સાંભળવું કાંઈ. શું થયું છે? આ મોઢું કેમ લટકાવ્યું છે? કંઈ નહીં. કંઈ નહીં. હવે એકવાર પૂછું તો કહેશો કે પછી 10 વાર પૂછું ત્યારે કહેશો? હા, તે મને વાત કરી હતી ને, એ મેં ઘરે વાત કરી હતી. કઈ વાત? તારા પપ્પાની. પપ્પાની કઈ વાત? પૈસાની. હા તો ઘરેથી ફોન કર્યો તો તારા પપ્પાને, પણ ના પાડી કે અમારે મદદની નથી જરૂર. પહેલા જ કીધું હતું ને કે પપ્પા નહીં માને. અને એમ પણ હવે સાચે જ મદદની જરૂર નથી. કેમ? પપ્પાએ બારે સમાધાન કરી નાખ્યું. ના, પણ આ જમીનના કાગળિયા હતા ને એના ઉપર વ્યાજે પૈસા લઈ લીધા છે. અરે આ કેવી વાત કરે છે તું? જમીન ઉપર થોડા પૈસા લેવાય? તો શું કરવું? પપ્પા પાસે બીજો કે રસ્તો નહોતો. પણ પપ્પાને જે ઠીક લાગ્યું એ પપ્પાએ કર્યું. અને એમ પણ જો પપ્પા કોઈની પાસે મદદ માંગી લે તો એમની હાઈટ ઘટી જાય ને, નાના થઈ જાય. એટલે કોઈ પાસે મદદ તો માંગવાના નહોતા. અરે કીધું હોત ને તો આવતા વર્ષે લગ્નનું ગોઠવત, હું મારા ઘરવાળાને પણ મનાવી લેત. પણ આવું નહોતું કરવું. લગ્નની તારીખ લેવાઈ ગઈ હતી, પછી એને પાછળ ઠાલવવા તો એ અપશુકન કહેવાય. અને એમ પણ જો અત્યારે તો મદદની જરૂર નથી, પણ લગ્ન થઈ જાય કે હવે ગમે ત્યારે જરૂર પડે ને તો હવે મદદ કરજો. ના ના, ચોક્કસ મદદ કરીશ. પણ અત્યારે અમારી મદદ લીધી હોત ને તો વધારે સારું હોત. હવે મારા પપ્પા પોતાના પાસેથી મદદ નથી લેવા માંગતા, તો તમારી પાસેથી શું મદદ લઈ? આ પોતાના બા, એની પાસે એમને મદદ નથી લેવી, તો બીજા તો શું મદદ કરવાના, શું મદદ લેવાના એમની પાસેથી? હા, હું કરવું હવે? અને તને ખબર છે આ જમીનના કાગળ ઉપર તો પૈસા એણે લીધા હશે, પણ હારવાર વ્યાજે ભરવું પડશે હવે. હા તો ભરવું જ પડે ને. વ્યાજ કોઈનું સગું ના થાય. જો એ બધી વાત છોડો. હવે અત્યારે તો બધું ઠીક ચાલી રહ્યું છે અને મારા બાને એ વાત કરી છે. તે વાત કરી? હા, પણ બાએ ચોખ્ખું કીધું કે અમારા લોકોએ તો મદદ કરવી હતી, પણ તારા પપ્પાનો સ્વભાવ, તારા પપ્પાને કોઈ પહોંચી ના વળે. હા, બધી લપ કરવી એના કરતાં તો સારું છે કે હું અને તારા પપ્પા બંને દૂર જ રહીએ, કારણ કે એમને કોઈ વાતે પહોંચી નથી વળાતું. અરે એક પરિવાર છે છતાં પણ કેમ આવું કરે છે? સમાધાન કરીને ખાઈને. પપ્પાનો સ્વભાવ, પપ્પા કરવા જોઈએ ને સમાધાન. એમને તો બસ એ જે કહે ને એ જ સાચું, એમનો કક્કો સાચો અને બાકી બધા ખોટા. આવી રીતે થોડું હોય. હા,
સામે હાલીને ઈ મદદ કરતા હોય તો એકવાર એને કહેવામાં વાંધો શું હોય ને, અમુક માણસનો પોતાનો એક અલગ સ્વભાવ હોય છે, પોતાનો એક અલગ અભિમાન હોય છે કે મારે કોઈની જરૂર પડી નથી અને જરૂર પડશે પણ નહીં. ભૂખ્યા સૂઈ જાય પણ કોઈ પાસે મદદ ના માગે. હા, અને આ તો તારીખ આવી ગયા પછી મને ખબર પડી. પહેલા જો આવી ખબર પડી હોત ને તો આવતા વર્ષે લગ્ન ગોઠવત. હવે જે થઈ ગયું છે એનું રટન કરવાનો શું મતલબ? પણ બોલ. જો આ મારી ફ્રેન્ડ છે ને કહેતી હતી કે લગ્ન પછી આપણે બધા સાથે ફરવા જઈશું. હા, જઈશું પણ હું શું કહું છું, ફરવા મોડા જઈશું ને તો હાલ છે, પણ આ તારા પપ્પાની જે ઉપાધિ છે એ એકવાર આપણે હટાવી દેવી ને તો સારી રીતે ફરી શકશું. પણ હવે આપણે ભગવાન તો નથી ને કે સામેથી કઈ કરીએ. જો એ જ્યાં સુધી મદદ નહીં માગે ને ત્યાં સુધી હું કે તમે કોઈ કાંઈ નહીં કરી શકીએ. હા, એ વાત હાચી, પણ તારા પપ્પા આમ તો બહુ સારા છે, પણ એટલો બધો વટ કરે બહુ કહેવાય. મારા પપ્પા વટનો કટકો. સારું લાગે છે ને બોલવામાં? હા, છોડો એ બધી વાત. તૈયારીઓ થઈ ગઈ બધી? અરે બધી જ તૈયારી થઈ ગઈ છે. સારું, અમારે પણ હવે ઓલમોસ્ટ બધી તૈયારીઓ થઈ ગઈ છે. હા, અને લગ્ન માટે પેલો હોલ જ રાખ્યો છે ને? હા. હા, તો સારું. મમ્મી, હા બેટા, હા કંઈ બનાવું તારા માટે? જો તે કહ્યું ને એટલે તો મેં તારા માટે તારી પેલી મેગી તને બહુ ભાવે છે એ બનાવી દીધી. પણ બનાવવું હવે- નથી, મનાવવું છે. શું? બનાવવાનું નથી પણ મનાવવાનું છે. એક તો છે ને તું અને તારી આ પહેલીવાળી વાતો આજ સુધી નથી સમજાણી. હા, પણ કોને મનાવવાનું છે જરા જણાવીશ? કારણ કે મારી દીકરી કોઈને મનાવે એવું તો આજ સુધી બન્યું નથી, પણ અચાનક જો મનાવવાની વાત કરે ને તો કંઈક ખાસ વાત હશે. શું છે બોલ? મમ્મી, હું બાના ઘરે ગઈ હતી. બાના ઘરે? કેમ? તને ખબર છે ને તારા પપ્પા કેટલો ગુસ્સો કરશે. એક તો તારા પપ્પા સમજતા નથી, એમને સમજાવીને થાકી ગઈ, છતાંય બાના ઘરે ગઈ હતી. મમ્મી, મારે મળવું હતું, મારે એમની સાથે વાત કરવી હતી. અરે મારા લગ્ન થવાના છે. આ થોડા સમયમાં આ ઘરમાંથી હું જતી રહીશ. જો આપણે બધા સાથે તો નથી રહેતા, પણ હે મારા બા છે. મમ્મી, બાની બહુ ઈચ્છા છે કે મારા લગ્નમાં આવે. એ કહી તો ના શક્યા, પણ એમના હાવભાવ, એમની વાતો ઉપરથી મને લાગ્યું કે એમને આવું છે, પણ આ પપ્પાના લીધે એ આવી નથી શકતા. તારી વાત એકદમ સાચી છે બેટા. બાને બોલાવવાની ઈચ્છા તો મારી પણ છે. હવે આ એ લોકોના ઝઘડામાં બા શું કામ પીસાય? પણ મને કહે ને, આ તારા પપ્પા માને એમ છે? બહુ સમજાવ્યા છે મેં તારા પપ્પાને. અરે તને ખબર નથી, એકવાર મેં કહ્યું ને કે બાને તો લગ્નમાં બોલાવો, તો 5 દિવસ સુધી મારી સાથે વાત નથી કરી બેટા, નથી મને બોલાવી, અને હું બોલાવું તો વડકા ભરતા હતા. અને તું કહે છે કે બાને બોલાવવાની વાત હું તારા પપ્પાને કરું? હા, કારણ કે બધી જગ્યાએ પપ્પાની મરજી ન ચાલે ને, પપ્પાની જીદ ન ચાલે. કારણ કે હા, મારા લગ્ન છે, એમાં મારી પણ ઈચ્છા મરજીનું કંઈક થવું જોઈએ ને. મારે કોને બોલાવવા કોને નહીં, એટલીસ્ટ એ પણ હક નથી મને. છે બેટા, તને પૂરેપૂરો હક છે, પણ તને ખબર છે ને તારા પપ્પા કેવા જિદ્દી છે. કદાચ તું કે હું સમજાવીને થાકી જઈશું ને તોય તારા પપ્પાની સમજમાં કોઈ વાત ઉતરશે નહીં. એમને એમ લાગે છે કે એ સાચા છે અને આપણે ખોટા છીએ. હા, જો 2 વાર તો મેં દેવાંગનું પણ નામ લીધું, તો મને કહે છે કે એનું નામ તો મારા ઘરમાં મારી સામે લેતા જ નહીં, નહીંતર જોયા જેવી થઈ જશે. આ તારા લગ્ન પ્રસંગે મદદ માટે રૂપિયાનું પણ મેં કહ્યું કે દેવાંગ પાસેથી માંગી લઈએ, પણ એકના 2 ન થયા. અરે ન બોલવાનું બોલતા હતા અને ન ઝઘડવાનું ઝઘડો કર્યો છે. શું મમ્મી, કેવું? જો ગમે એમ તોય
બાના દીકરા છે પપ્પા, અને હું પપ્પાની દીકરી, એટલે બાનું વ્યાજ. અને કહેવાય છે ને, મૂડી કરતાં વ્યાજ બધાને વધારે વાલું હોય છે. એકદમ સાચું કહ્યું બેટા, કે મૂડી કરતાં વ્યાજ બધાને વાલું જ હોય. અને બાની ઈચ્છા પણ હશે તારા લગ્ન જોવાની, તને આ ઘરમાંથી વિદાય કરતી જોવાની. અરે તને ખબર નથી, તું નાની હતી ને ત્યારે તું એમ કહેતી, ઢીંગલી ઢીંગલી રમતી ને તો બા કહેતા કે એક દિવસ મારી આ ગુડિયા પણ મોટી થશે અને એના લગ્ન ધામધૂમથી કરાવીશું. મમ્મી, એટલે જ કહું છું કે જુઓ, બા ગમે એમ તોય વડીલ છે, આપણા ઘરના મોભી કહેવાય. ભલે સાથે ના રહેતા હોય, પણ એમનો પૂરેપૂરો અધિકાર છે કે મારા લગ્નમાં આવે, મારા લગ્ન જોવે, મને આશીર્વાદ આપે. અને એ હક આપણે કોઈ ના છીનવી શકીએ. તે એકદમ સાચું કહ્યું બેટા, એ હક આપણે કોઈ ન છીનવી શકીએ. પણ તારા પપ્પાને મનાવવા એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે બેટા. પણ મમ્મી, મારા માટે હજુ એકવાર તમે પપ્પાને વાત કરો. બેટા એકવાર, છેલ્લી વાર તારા માટે હું પ્રયત્ન કરું. થેન્ક યુ. જા હવે હું કામ પતાવું, પછી તારા પપ્પા સાથે વાત પણ કરી લઉં. કોને બધાને એટલા દેવાના કેમ? એટલો 50,000 એને દેવાના, 2.5 લાખ મંડપ કેટરીન વાળો લઈ જશે. શાનો હિસાબ કરો છો? આ તો પહેલાંથી આપણે જરા હિસાબ રાખીએ ને તો આપણને ખબર પડે આપણે કેટલો ખર્ચો ક્યાં કરવાનો એમ. સાચી વાત છે. જુઓ, આ મેં દામિનીને રૂપિયા આપી દીધા છે. દામિની કાલથી ખરીદી શરૂ કરી દેશે. આજે જવાની છે સાંજે, હા, થોડી ઘણી ખરીદી ત્યારે પણ કરી લેશે. હવે મારી વાત સાંભળો તમે. હા, દામિનીની એક ઈચ્છા છે અને મારે પણ તમને કંઈક કહેવું છે. અરે એના લગ્ન છે તો એની ઈચ્છા પ્રમાણે બધું કરવા દેવાનું છે. જે આપણે રોકટોક કરવાની જ નથી, સમજ્યા? કારણ કે જો એ લગ્નમાં એની ઈચ્છા પૂરી નહીં કરે તો ક્યારે કરશે? પછી તેને આખી જિંદગી બસ આરામાં રહેવાનું જ છે. એટલે એક ઈચ્છા એની કાંઈ ગમે બ્યુટી પાર્લરમાં જવું હોય, ગમે એને કપડાં લેવા હોય, ગમે એવું ઘરેણું લેવું હોય, બધી યારે તમે તારે છૂટી આપી દે. બધી ઈચ્છા પૂરી એને કહી જા. સરસ, તમે દીકરીની બધી ઈચ્છા પૂરી કરો છો, જેથી કરીને એને કોઈ તકલીફ ન પડે, એને કોઈ વાંધો ન આવે. પણ મારી વાત સાંભળો. વાત એમ છે કે આપણી દીકરીની ઈચ્છા છે કે એ બાને લગ્નમાં બોલાવવા માંગે છે. બાને? નહીં, ક્યારે નહીં બને. તો એની ઈચ્છા ક્યારે પૂરી નહીં થાય. અરે આવું શું કામ બોલો છો? બા અને દેવાંગ આપણા ઘરના વ્યક્તિ છે અને તમે એને આપણા પ્રસંગમાં નથી બોલાવવા માંગતા. અરે તમારા ભાઈઓના ઝઘડામાં હા બાનો શું વાંક? અને બા તો આપણી દામિનીને કેટલો પ્રેમ કરે છે, એની વિદાય થતી જોવા માંગે છે, એના લગ્ન જોવા માંગે છે, અને જીવતા જીવત તમે તમારી માને નથી બોલાવવા માંગતા. કાંઈ વાંધો નહીં, બોલાવો, બધાને બોલાવો. એટલે દેવાંગિયાને બોલાવો અને બાને બોલાવો, બધાને બોલાવો, એ ભેગા કરો. હું ત્યારે લગ્નમાં હાજર નહીં રહું. તારી ઈચ્છા પૂરી થાય લગ્નની અને દામિનીની ઈચ્છા પૂરી થઈ જાય, બસ. આ શું બોલો છો તમે? અરે તમે દીકરીના બાપ છો, થોડુંક તો નમતું જોખો. આપણા ઘરનો પહેલો પ્રસંગ છે અને તમે તમારી માને બોલાવવા નથી માંગતા. અને ભાઈઓના ઝઘડા કયા ઘરમાં નથી થતા? કંઈક ને કંઈક વાતે ડખા હોય, પણ એનો મતલબ એમ તો નહીં ને કે પ્રસંગમાં પણ તમારે એની હાજરીની જરૂર નથી. મારી માં છે તો એને એ ભાન નહીં હોય કે હું એનો દીકરો છું. ગામની વસાળે મને ખોટો પડ્યો, મને કે નરેહા તારો જ વાંક છે આમાં ઝઘડામાં. હવે મારો વાંક હતો જ નહીં જરી કે, અને મને એને આખા ગામની વસાળે ખોટો પડ્યો. હું એને માં ગણતો જ નથી. સાચું કહું, ખોટું ના લાગે તો આખું ગામ એમ કે છે કે વાંક તમારો હતો, તો આખું ગામ ખોટું ને તમે એક જ સાચા? એટલે તમે આ જે ખોટી જીદ લઈને બેઠા છો ને અને ખોટો ગુસ્સો કરો છો ને, એ તો સાવ નકામો જ છે. પણ હવે તમને સમજાવવા પણ કેમ? કારણ કે જો તમને સમજાવવા જઈશું તો તમને એમ લાગશે કે આ લોકો મને કેમ સમજાવે છે. હા, તું એમ કહેશો આખું ગામ ખોટું એમ? હા, આખું ગામ જ ખોટું હતું, સમજ્યા? કોઈને ખબર જ નહોતી વાત નહીં.
અને બસ ઓલો બધાને જમાવાર કરે ને પ્રોગ્રામમાં બધાને લઈ જાય એટલે આખું ગામ એના તરફથી જ બોલે ને. જો એ એના તરફથી આખું ગામ ન બોલે તો એને બધા પ્રોગ્રામ બંધ થઈ જાય અને હું એવું કંઈ કરવું નહીં, હું એમાં કંઈ માનું નહીં. એટલે બધા મને એમ કહે કે બસ તમારો જ વાક છે, બસ એ જ બધાને ભૂખડા છે, ભૂખડા આખું ગામ આપણું. હું હંમેશા આપણા ગામને. બસ હા, હું તો બધું સારું જ સમજુ છું, પણ મને લાગે છે કે તમારી સમજફેર જે થઈ છે ને એને ક્યારેય તમે પલટાવી નહીં શકો. કારણ કે તમારા મગજમાં તો એક જ વાત ચાલી રહી છે, તમારા ભાઈએ તમારી સાથે ખોટું કર્યું, એ જૂઠડો છે, એ આમ છે. ક્યારે આપણે આપણી આત્માને પૂછ્યું કે આપણે કેટલા સાચા છીએ? હા, અને હું કંઈ પણ કહું તો હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. તમે કહો છો ને કે તમારી દીકરીની દરેક ઈચ્છા તમારે પૂરી કરવી છે, તો એની આ પણ ઈચ્છા છે કે એના લગ્નમાં એના બા હાજરી આપે. લે કાલ સવારે તું એમ કે મારે દરિયામાં લગ્ન કરવા છે, મારે ઓલા હવાઈ જહાજમાં લગ્ન કરવા છે, આકાશમાં લગ્ન કરવા, એટલે હું એ ઈચ્છા પૂરી થાય. એની જે ઈચ્છા થતી છે ને પૂરી, એ બધી તમ તારે હું કરી. બાકી આ ઈચ્છા તો આજે પૂરી નહીં થાય અને કાલે નહીં થાય. તમને શું લાગે છે? હા, તમને શું લાગે છે કે મારી દીકરીએ આવી ખોટી જીદ પકડી છે? એને કોઈ ખોટી જીદ નથી પકડી. એને તો ખાલી એટલી ઈચ્છા છે કે એની બા એટલે કે એના પપ્પાના મમ્મી એના લગ્નમાં હાજર રહે. એ જીવતા છે તો એને આશીર્વાદ આપવા માટે એના લગ્નમાં હાજર રહે. પણ નહીં, તમારી જીદની આગળ કોઈનું નથી ચાલ્યું. પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો, આ જે ઝઘડો થયો છે ને એ તમારી જીદના અને તમારા ગુસ્સાના કારણે. એમાં તમે ખોટા છો ને છો. આજે નથી બોલવું છતાંય બોલીને જાઉં છું. આને કોઈ ચડાવી લાગે છે આને. હા, લાઇટ કેમ વહી ગયો છે અચાનક? કેટલી ગરમી થાય છે. હા, હા, પાવરને ટાણે જ જવાનું હોય છે. આ પૂછ્યું નથી મેં, પૂછી જાઉં. હલો લાઇટ ભાઈ, કેમ વહી આગા? મને ખબર છે, હા, તારી જ લાઈટ એટલી છે ને એટલે. અશોક, માન્યું કે મારા નામનો મતલબ વીજળી થાય છે, પણ એનો મતલબ એવો નહીં કે હું સાચે જ વીજળી છું. હા, એ તો મને મગજમાં ને દામિની એટલે વીજળી થાય. હા, એ વાત સાચી. અને મારે તને એક વાત પૂછવી હતી. વાત તો ઠીક, પણ તમે અત્યારે કેમ ઘરે આવ્યા? ઓફિસથી તો ક્યારે અત્યારે નથી આવી જતા. થોડું કામ હતું એટલે. શું કામ? હા, દેવાંગનો ફોન આવ્યો હતો. એને શું કામ હતું? શું કામ ફોન કર્યો? એણે મને ફોનમાં એમ કીધું કે અમે આજ સાંજે તમારા સસરાના ઘરે બેસવા જવાના છે, તો તમે પણ આવો. મારા પપ્પાના ઘરે અને એ લોકો? હા. હોય જ નહીં. હા, નક્કી તમને કંઈક સપનું આવ્યું છે? અરે હું ખોટું થોડું બોલું. જો તમે બરાબર સાંભળ્યું હતું ને? અરે બરાબર સાંભળ્યું. હા, પણ તમને પાકી ખાતરી છે ને એમણે એવું કહ્યું કે મારા પપ્પાના ઘરે જવાનું છે? અરે પાકી ખાતરી છે. શું કામ ત્યાં જતા હશે? હા, તો એમાં આપણને શું કામ ફોન કર્યો? હવે એણે એમ કીધું છે કે તમે પણ આવો. પપ્પાના ઘરે જાય છે એ પણ એ લોકો, અને ઉપરથી આપણને બોલાવ્યા છે. હા. હવે એવી તો શું ન બતાવી ગયા છે? આ જ્યારે મદદ કરવાનું કીધું હતું ત્યારે તો કોઈ મદદ ના કરી. મને તો ડર લાગે છે કે ક્યાંક ત્યાં જઈને ઝઘડો ન કરે. બની શકે હશે, કઈ નવી વાત મળી હશે એટલે ઝઘડો કરવાનું મન થઈ ગયું હશે, અને કાં તો અઠવાડિયાથી કોઈ સાથે ઝઘડો નહીં થયો હોય એટલે વિચારતા હશે કે કોકની સાથે ઝઘડો કરી લઉં. હા, હોઈ શકે, પણ ત્યાં આપણને તો ન બોલાવે. જો હું તો કહું છું કે આપણે જવું જ નથી. આ પપ્પાને અને દેવાંગભાઈને જે ફોડવું હોય ને ફોડી લે. અરે શું ફોડવું હોય એ ફોડી લે. હા, તો મારી વાત સાંભળ, હું છે ને તને ત્યાં મૂકી જાય પછી હું જતો રહીશ. પણ શું કામ એવું કરવું જોઈએ? તમે હોય તો સારું પડે ને. હા, કંઈક બંને બાધ્યા હોય તો વચ્ચે પડવા થાય. એ હું પછી વિચારું કે મારે શું કરવું છે, પણ હું તને તમ મૂકી જાય. આજે જ આવવાના છે ને? હા, આજે જ. એવું તો શું થયું હશે? હા, અચાનક કોઈ દિવસ એકબીજાને ફોન નથી કર્યો અને આજે મળવાની વાત કરે છે. તમે એમને પૂછ્યું કે પપ્પા સાથે વાત થઈ ગઈ? એવું તો મેં કાંઈ નથી પૂછ્યું, વધારે વાત ન હાલે. હા, હવે નવા કારસ્થાન કરવા ઉપડ્યા છે
કોણ જાણે મનમાં શું એ ચાલે છે. આ નક્કી પપ્પાના મનમાં, બાના મનમાં ને દેવાંગભાઈના મનમાં. હા, કાંઈક પ્લાનિંગ ચાલી રહ્યો છે. નવું વિચારે છે કે હવે કઈ રીતે ક્યાંથી કેમ બાંધવું. મારી કાંઈ વાત નહીં હોય ને. તમારી કાંઈ વાત હોય તો તમને કહી દે ને. પપ્પાને કહેવાની શું જરૂર એમાં? એ વાત હાચી. હવે જે હોય તે આજે જ હું તને મૂકી જઈશ. સારું, એવું હોય તો પહેલા હું પપ્પા સાથે વાત કરી લઈશ. હા, પણ પૂછી. એક મિનિટ, મારે તને એક વાત પૂછવી છે શું? કે લગ્ન પછી તું અહીંયા ખુશ તો છો ને? હા, ખુશ હતી, પણ હવે આ વાત સાંભળીને કંઈ સમજ નથી પડતી કે શું કરવું ને શું નહીં. અરે શું કરવાનું હોય, જે હશે એ સામે આવશે. હા, સામે આવશે ને એવું સામે આવશે ને કે કોઈ કાંઈ બોલી નહીં શકે. ન પપ્પાને કાંઈ કહેવાય કે ના દેવાંગભાઈને. બેમાંથી એકેય માને એમ તો છે નહીં. એકબીજાનું માથું ફોડે એમ છે. સાચી વાત છે. જેવી આ ઉનાળાની ગરમી છે ને એવી જ તારા પપ્પાની બુદ્ધિ છે. ખોટું નહીં લગાડતી, પણ બહુ વાટ. હું પપ્પા સાથે વાત કરી લઉં છું, પછી મને મૂકી જજો. ભલે, હું પાવરવાળાને ફોન કરું ક્યારે આવવાનો છે. ઠીક છે. સાંભળો ને, આપણી દીકરી દામિનીનો ફોન આવ્યો હતો. પૂછતી હતી, મમ્મી પપ્પા તમે ઘરે તો છો ને, હું આવવા માંગુ છું. બોલો. અરે એ લગ્ન થઈ ગયા એટલે હું એ પારકી થઈ ગઈ, એની જાતને પારકી મળે સમજવા. હવે એનું ઘર છે અને એને ગમે ત્યારે આવી કાંઈ એવું થોડું કે ફોન કરીને પછી જવાય. સાચી વાત છે, પણ એને કોણ સમજાવે? આવી ગઈ ને, તારી જ વાત કરતા હતા હું ને તારા પપ્પા. પણ કુમાર કેમ ના આવ્યા? એકલી કેમ આવી? એ તો મને અહીંયા ઉતારીને જતા રહ્યા. એમને થોડું કામ હતું ને એટલે. પણ જો હું કાલે આવવાની હતી પેલા પણ મને મારી વાતનો જવાબ આપ. તું તારી જાતને હું પારકી હંમેશ છું, તારે ફોન કરવાનો કે હું આવું છું એમ? પપ્પા વાત જ એમ હતી કે ફોન કરવો પડે એમ હતો. એટલે તારી સાસરીમાં કોઈ તકલીફ છે? જમાએ કાંઈ કીધું? તારા સાસુ સસરાએ કાંઈ કીધું? જો કાંઈ વાત હોય તો તરત કહી દેજો હો. તમે તારે જરી કે મૂંઝાતી નહીં. ના, એવી કોઈ વાત નથી. તો એકચ્યુઅલી દેવા, અરે બા તું કેમ અહીંયા આવ્યો હે? નાલાયક, તને એટલી ભાન નથી કે મેં મારી હગી દીકરીના લગ્નમાં તને નથી બોલાવ્યો, તો આની હિંમત કેમ થાય? પણ નરેશ, વાત સમજ્યા વગર તું એને લાફો કેવી રીતે મારી શકે? અરે લાફો હું અને ટાટિયા હોતે ભાગી નાખું. પપ્પા એટલા માટે જ નહોતા આવ્યા. હા હા, ખબર છે કે તમારી દીકરીના લગ્ન હતા, તમે નોતરું નહોતું આપ્યું, અમે પરિવારના સભ્ય હતા, છતાં પણ અહીંયા આવવાની હિંમત નહોતી કરી. એક કારણ કે મિનિટ ખબર છે અહીંયા છે ને કોઈ ઝઘડો કરવા ભેગા નથી થયા. કાલે અશોક ઉપર છે ને દેવાંગભાઈનો ફોન આવ્યો હતો કે તમે લોકો તમારા પપ્પાના ઘરે જાજો, અમે ત્યાં મળવા આવવાના છીએ. એ લોકો મળવા આવવાના હતા ને, એટલે જ તે. મને ખબર છે એ હું કામ આવ્યા છે, સમાધાન કરવા આવ્યા છે. હાથ જોડીને સમાધાન કરશો ને, મારા પગમાં પડશો ને, તો હું સમાધાન નહીં કરું. ના નરેશ, તમે છે ને મારા પગની જૂતી બરાબર ન આવો. અરે પણ નથી અમારે બનવું તમારા પગની જૂતી. માફ કરી દો અમને, બરોબર? અને હા, મેં અહીંયા તમારી સાથે સમાધાન કરવા નથી આવ્યા. સોરી, કામ હતું ને એટલા માટે જ આવ્યા છે. લો હા, શું છે તમને નથી ખબર? તમે નથી ઓળખતા? આ તમે જ આપી હતી ને પ્રદીપભાઈને જમીન વેચવા માટે. પણ એ ફાઇલ તમારી પાસે ક્યાંથી? છોડો ને, તમારે લોકોને શું મતલબ છે? તમને તમારી જમીન પાછી મળી ગઈ ને, એ દેવા માટે જ આવ્યો છું. અરે પણ રાખો તમારી જમીન. એ બધી વાત સાચી, પણ આમ અચાનક આવ્યા પછી આ ફાઇલ આપી દેવી, અને ફાઇલ તો અમે પ્રદીપભાઈને આપી હતી, તો પછી તારી પાસે કઈ રીતે? મને બધી વાતની ખબર પડી ગઈ. આને આપણે રૂપિયા વ્યાજવા આપ્યા છે અને આને આપણી ઉપર વિશ્વાસ નથી, એટલે પ્રદીપભાઈ થ્રુ એને ફાઇલ મગાવી અને આપણને રૂપિયા આપ્યા. અને એને તો ખબર જ છે પ્રદીપભાઈ હસ્તક છે એટલે વ્યાજ તો મળી જાય અને પૈસા ખોટી નહીં થાય, એવો જ ઈરાદો છે આ નાલાયકનો. એક મિનિટ પપ્પા, હા ફાઇલ તમે અત્યારે પાછી આપવા આવ્યા છો, ધેટ મીન કે હા વ્યાજે જે પૈસા લીધા હતા આ બધું તમે કરાવ્યું હતું, અને જો આ તમે કરાવ્યું હોય તો પછી જ્યારે મદદ માંગી ત્યારે કેમ મદદ ના કરી? આવી રીતે મદદ કરવાની શું જરૂર હતી? એ હું કહું છું.
કે જ્યારે તું મદદ માંગવા આવી ને આણે તને મદદ કરવાની ના પાડી, કારણ કે આને હું ઓળખું છું. એ કેટલો ખુદદાર છે, ખાનદાન છે અને વટવાળો છે. કદાચ અમે લોકોએ હા પાડીને મદદ કરી પણ હોત ને દામિની, તો આ છોકરો એક પણ રૂપિયો ન લે, કારણ કે એ એમ સમજત કે એનાથી એનું સ્વાભિમાન ઘવાય છે. વાત રહી જમીનની, તો સાંભળ, તે પ્રદીપભાઈને જે જમીનના કાગળિયા વેચવા આપ્યા હતા ને, ગીરવે મૂકવા આપેલા ને, એ માણસ ફ્રોડ છે. એ તમારી જમીન પચાવી પાડત, તમને એક રૂપિયો પણ ના આપત, અને એની અમને ખબર હતી. એટલે જ આ દોડ્યો અને પ્રદીપભાઈને એમ કીધું કે પૈસા અમે આપીએ છીએ, કારણ કે જો તને એમ પૈસા આપત ને તો તું ન રાખત. એટલે બીજાને જમીન ગીરવે મૂકી છે એમ કરીને પૈસા બધા આણે આપ્યા છે. અને એક વાત યાદ રાખજે, વ્યાજ ખાવાની કોઈ ગણતરી નથી. 1 રૂપિયો પણ વ્યાજ નથી જોતો, અને આ પૈસા પણ નથી જોતા, કારણ કે અમે દામિનીને નામે આપ્યા છે. મેં મારી બેનને કરિયાવર માટે જે રૂપિયા ઘટતા હતા ને, એ રૂપિયાની ભરપાઈ કરાવી આપી છે. મને ખબર હતી કે ધંધામાં ખોટ ગઈ છે, તમને પૈસા નથી, પૈસા લેવા માટે માર્કેટમાં ફરી રહ્યા છો, એટલે આવું કરવા સિવાય મારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નહોતો, અને એટલે જ આ બધું કર્યું છે. હા, તમારી જમીન તમને મળી ગઈ છે, એટલે હવે અહીંયા અમારી, મને નથી લાગતું કે કોઈ જરૂરિયાત હશે. ચાલો ભાઈ અહીંયાથી. એક મિનિટ દેવાંગ, બા, તમે અહીંયાથી જશો નહીં. જાઓ તો વાંધો નથી, પણ અમને 1-2 શબ્દ તમારા બંનેની સામે જ કહેવા છે. જોયું ને, હું જ્યારે કહેતી રહી કે દેવાંગને કહો મદદ કરે, ત્યારે તમે માન્યા નહીં. કહ્યું કે બા તમારા જીવતા છે, એને દીકરીના લગ્નમાં બોલાવો. અરે મારી દીકરીએ આજીજી કરી, તોય તમે માન્યા નહીં. જોયું? પારકાએ પારકા ને પોતાનાએ પોતાના. આવી ગયો ને. અને ભગવાને તમને એવો સમય આપ્યો ને કે તમને ખબર પડી ગઈ કે આ તમારો ભત્રીજો, તમારી માં, એ હંમેશા તમારી સાથે જ હતા. તમે એમને નફરત કરતા હતા, પણ એ લોકોએ ક્યારેય તમને નફરત કરી જ નથી. એ તો હંમેશા તમને પ્રેમ કરતા હતા, દૂર રહીને પણ તમારું ભલું ઈચ્છ્યું. અને તમે, હા, તમારા દીકરા જેવા ભત્રીજા પર હાથ ઉપાડ્યો. હા, બાને જેમ તેમ બોલ્યા. શરમ આવવી જોઈએ તમને. હવે તો તમે સુધરો, હવે તો તમારામાં સુધારો લાવો. કેટલી વસ્તુમાં ભૂલ કરશો. પહેલા મને માફ કરી દે છે, હું તને ખોટો સમજતી રહી. મને એમ કે તે પૈસા આપવાની ના પાડી દીધી એટલે તારા મનમાં પણ વેર છે, પણ તું તો અમને લોકોને ખબર ના પડે એવી રીતે અમારી મદદ કરતો હતો. થેન્ક યુ. નરેશ, આ જે પણ કંઈ તને પૈસાની મદદ કરીને એ મારી દામિનીના નામે લખી નાખજે, કરિયાવર. હું એને કંઈક આપવાની જ હતી, આવી હતી મારા ઘરે, પણ અફસોસ કે તમે લોકોએ અમને આમંત્રણ ના આપ્યું, એટલે અમે આવી તો ન શક્યા. પણ બસ આ બધો પૈસો મારી દીકરીને કરિયાવરમાં આપી દે છે. અને દેવાંગ, તું તો મારા નાના ભાઈનો છોકરો છો, અને હું તો તારા મોટા બાપા, અરે બાપા કરતાં પણ જેનું ઊંચું સ્થાન હોય એવા મોટા બાપા છું. અને છતાં મેં તારા ઉપર ખોટા આરોપ નાખ્યા, તને લગ્નમાં ન બોલાવ્યો. તું તારા મોટા બાપાને માફ નહીં કરી શકે? મોટા પપ્પા, આવી રીતે હાથ ન જોડો. મારા મનમાં પણ તમારા પ્રત્યે કોઈ વેરભાવના નહોતી, બસ એક હાગ હતી મારા પપ્પાની સાથે. તમે જે ખોટું કર્યું છે ને એ બાબતની હું તો માત્ર એવી જ ઈચ્છા રાખતો હતો કે મોટા પપ્પા અને મારા મોટા મમ્મી અને એકવાર ખાલી ઘરે આવીને બેસી જાય, એટલે આ બધી બાબતને ભૂલી જઈને આપણે લોકો સમાધાન કરી લેતા. પણ નહીં, તમે લોકો ક્યારે પણ આવ્યા જ નહીં. મારો જ બધો વાંક હતો, હું જડ બુદ્ધિનો હતો, એટલે જ મેં અત્યાર સુધી આ વેરની આગ મારા મનમાં રાખી. પણ ખરો ગુનેગાર તો હું જ છું. આમાં તારા બાપુજીનો કાંઈ વાંક નહોતો.
અરે મારો નાનો ભાઈ તો દીકરા સમાન કહેવાય, છતાં મેં એની સાથે છળ કપટ કર્યું અને એક વેરની આંધળી પટ્ટી આંખ ઉપર બાંધી દીધી. બધાએ મને કીધું આમાં તારો જ વાંક છે, પણ હું કોઈનું ન માન્યો. પણ હવે તો માન્યા ને, તો હવે દીકરા અને માને અપનાવી લો. હા હવે તમે અહીંયા જ રહેજો.